જય ખુખારમાં મેલડી માતાજીએ ભક્ત પાસે બોર શા માટે મંગાયા તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું કીધું તે આપણે આ માનતાઓમાં જોશું. જય ખુખારમાં મેલડી. તો માતાજીને હું લગભગ 1 વર્ષથી સાનિધ્યમાં આવું છું, ગયા બીજા મહિનાથી. હા, તો મારી મધરને માતાજી સપનામાં આવ્યા, એક જ વાર વિડીયો બતાવેલો અને એમને સપનામાં આવ્યા અને બોર માગ્યા કે તું મને બોર બોચરમાં ના આપજે. બરોબર. એટલે આ બોર છાબડીમાં મારી મમ્મી છૂટા આપતી હતી કે ના છાબડી, તો છાબડીમાં બોર લઈને માતાજી એ બોલાયા. બરોબર. એટલે આ બોરની માનતા હતી બોચરમાંની. બોલતા થઈ ગયા અત્યારે? હા, થોડું થોડું બોલે છે. બરોબર. હા, અને પેલા ચૂંદડી અગરબત્તી શ્રીફળ ને બોર અને ઉપર તમને આયા હતા સપના? તો માઈક આપો એમને. શું કીધું? મને મા એમ કીધું કે લે આ તારા છોકરાનો તું છૂટા બોર ના હાલ, સાબડી માં હાલ અને તું જાતે આવીને આલી જા તો આ છોકરાનો બોલતો થઈ જશે. એટલે એ છોકરો અત્યારે બોલે છે મા બાપા કાકા એવું બધું બોલે છે. આ 5મામાં ભર્યો. બરોબર. એટલે તમારા ભત્રીજા થાય એને બોલતા નતા? હા, અરે નાનો બાબલો જન્મથી જ? હા, જન્મથી નતો બોલતો. બરોબર. તો તમે માનતા રાખી માતાજીની. હા. બહુચર માતા બારેજા ધામના બહુચર માતા સપનામાં આવ્યા હા, અને સપનામાં આવીને તમારી જોડે બોર માંગ્યા. બરોબર. તો બોર માંગ્યા ને અત્યારે તમે બોર લઈને આવ્યા છો? હા. અને બોર જીભના 25 રૂપિયા, ચુંદડી શ્રીફળ અગરબત્તી. બરોબર. એટલે તમે માનતા રાખી માતાજીની, પછી એ બોલતા થઈ ગયા. પેલા તમે બીજે બધી જગ્યાએ માનતાઓ પેલા રાખી હતી પણ તો સારું થતું નતું, અને બારેજા ધામ વાળા માતાજીની માનતા રાખી એ પછી અત્યારે એમને બોલતા થઈ ગયા. ભલે રામ. બહુચર સપનામાં આવી હતી. હા, અને સપનામાં આવીને શું કીધું? કે મને છૂટા બોર ના હાલ, મને માઈક આપો એમને. સાબડી માલ એના ઉપર 25 રૂપિયા જીભના જા છોકરો બોલતો થઈ જશે. એટલે અત્યારે છોકરો બોલતો થયો મા બાપા કાકા એવું કે એટલે મને માર્યો આશા બંધાઈ ગઈ. એટલે હું આ બોર સાબડીમાં લઈને આવી છું. બરોબર. અને બીજું કે તોફાન બહુ કરતો હતો એટલે હું ખુખાર મેલડી માને પગે લાગીને કીધું કે માં આ તું આ તોફાન કરો ને બધાને બચકા ભરો એટલું શાંતિ કર તો હું ચૂંદડી અગરબત્તી પ્રસાદ અને ફૂલનો હાર તમને આપીશ. ભલે રામ. રામ રામ મારી રામ રામ. આવા હળાહળ કળિયુગમાં આવા પરચા આલું છો. અરે મારી તારો સપનામાં કહું છું કે બોર આલજે, હા અને બોર આલજે તારા દીકરાને બોલતો કરી આલીશ. હા હા અને જાતે કહે છે કે મારો દીકરો બોલતો થઈ ગયો. હા. ભલે રામ. સબરીએ રોમે છે બોર ખવડાયા હતા એવી હું બહુચર માતાઓ એઠા કરી ચાકી ચાકીને મારા રોમ ને ખવડાવી. અને એ છાબડીમાં જ જોઈ લો આ શું ખોટું ના. તો એક લેખ હોય આ જસ મન માતાને લખ્યો હશે તારે આવો પરચો હળાહળ કળિયુગમાં આપી શકું કે આવો ચોય કદાચ જોયું હશે નહીં જોયું હોય પણ આ જેવી તેવી વાત નહીં. ઓળખતા આવડે તો ઓળખી જોણજો. હું સોલંકી પેઢીની માતા આવી બેઠી છું, મારા રોમ છે. રણુજા હેણતા જવાની બાધા કોની છે? રણુજાની બાધા કોની બાકી છે? ચાલતા જવાની. મારો મિત્ર એક 12-13 વર્ષથી રણુજા ચાલતો જાય છે. બરોબર. એટલે ઘણી ફેરી મને લઈ જવા આતુર રહેતો હતો કે ચાલ મારી સાથે. બરોબર. એટલે મને એવો ભાવ થતો હતો એક વાર એની અંગત ચાલતો જાઉં. અહીંથી રણુજા ચાલતું જવાનું. હા, પણ જવાતું નતું. એટલે હું એના પગે લાગતો હતો કે આટલું બધું મારાથી નહીં ચલાય ગયા. આ તો રણુજા વાળાનો હુકમ થયો છે, જતા આવજો. ચાલતા ના જવું હોય તો છેલ્લે ધજાઈ લઈને હા, હા, એમને મારી. એમ જતા આવજો. હા. રામ. જુનાગઢ થી આવો. જુનાગઢથી. શું માનતા રાખી હતી? માનતામાં અમારે 5-6 મહિનાથી ધંધામાં બહુ નુકસાની હતી અને ઘરની આર્થિક પરિસ્થિતિ કથળી ગઈ હતી અને દવાખાનું પણ હતું. બરોબર. એટલે માને મેં માનતા રાખી કે 1.5 મહિનામાં 1.5 કિલો પેડાની માનતા રાખી કે મારું બધું બરાબર ચાલવા માંડે તો હું માને 1.5 કિલો પેડા ચડાવીશ. બરોબર. અને તે મારી નાગ મારેલા છે અને એનો વ્યવહાર કરેલો છે. નાગ તો આમ તો 10 વર્ષ પહેલાં પણ મારેલો, 5 વર્ષ પહેલાં પણ મારેલો. અને એક બાથરૂમમાં ગોગા મહારાજ આવી ગયેલા તો ગરમ પાણી પણ નાખેલું, જેનો બહુ પસ્તાવો મને થયો છે.
અને માના પ્રવચન સાંભળીને એ મુજબ મેં વ્યવહાર કરેલો બરોબર. અને સપને એટલે તમને મસાણી મેળ માતાજીના વિડીયો જોઈને ખબર પડી કે આવી નાગ મારેલા હોય એના કારણે આ બધી તકલીફ હા આ પડે છે. બધી તકલીફ થઈ અને મહારાજ દેવના વિરોધ પણ કરાવેલા અને માનું પ્રવચન સાંભળીને મેં વ્યવહાર કરેલો અને માએ સપને મસાની મેળડી જાહેર કરેલા પણ મને બહુ આમ મગજમાં ઉતરતું નહોતું તો મેં રામ મંદિરનું એક શ્રીફળ માનેલું એ શ્રીફળ મહિના પછી મને પાકું થઈ ગયું કે મસાની મેળડીનું દુઃખ છે. સપનામાં તમને મસાણી મેલડી માતા હા નડતા મસાણી મેલડી હા, માતા બતાવી 9 વાગે માની માનું માનતા રાખી અને રાત્રે 2 વાગે મને સપને જાહેર કરી દીધા. તમારી સમજ પ્રમાણે જો આટલું ઘેર બેઠા કરતા હોય ને તો એનું ફળ છે, એનું પ્રમાણ છે. હાચું ને? સાચું માં મારા વિડીયો જોઈને ઘેર બેઠા એને સમજ આવી કે માતાજી એવું કહે છે કે ગોગા મહારાજને નાગ મારેલા હોય એના ઘરમાં ભયંકર દુઃખ હોય, એટલે એને ખબર પડી કે બે નાગ મારેલા છે. એટલે એક તો પંખો પણ પડવાનો હતો પણ રહી ગયો માની દયાથી મારા ઘરના ઉપર જ તો 2 છેડા ઉપર પંખો ટીંગાઈ રહેલો માં. એ વિડીયો જોયું તું પંખા પડવા વાળું? ના એવું છે, તમારા પ્રવચનથી જાણવા મળેલું કે મસાણી મેળડીનું દુઃખ હોય ને પંખો એને પડવાનો હા ડર રે. હા એવો ડર રહે પણ આની માથે તો પડતા પડતા અટકાઈ ગયો માં. આ પુરાવા છે હું જે કહું છું એના. અને ઘરમાં પણ બહુ દવાખાનું માથે રાહત થઈ ગઈ બહુ જ. રાહત થઈ જાય ને. બહુ જ. તો આ બધા તું શું કહીશ? એ ગોગા મહારાજને હું કંઈ કરતા પહેલા મારતા પહેલા જોવો ત્યારે વિચાર કરજો કે આવું કશું કરાય નહીં. અને ગોગા મહારાજ આ ધરતીના ધણી સાક્ષાત તમારું દેવ. મગજ સાવ બંધ કરી દેશે. ગોગા મહારાજ ધરતીના ધણી કળિયુગના સાક્ષાત દેવ છે એવું સાબિત થાય કે નહીં? સાબિત થાય 100% સાબિત થાય છે. તમારો મગજ કામ કરતો સાવ બંધ કરી દેશે. તમારા પોતાનો અનુભવ મારો પોતાનો અનુભવ છે. મને એટલું બધું કોઈ વસ્તુ મગજમાં યાદ જ ન રહેતી અને ઘરમાં ક્રોધ અને જમવા ટાણે જ કકડાટ પણ થાય ખરો. અત્યારે મારો દીકરો જ છે ને અમારા બાપ દીકરા બંને બનતું નથી. બરોબર. એ બહુ વાત વ્યવહાર કર્યા પછી તમને વ્યવહાર કર્યા પછી મારો સ્વભાવ કર્યો તમે મારે. હા બહુ જ દિલથી હૃદયથી પસ્તાવ કર્યો છે અને મારો સ્વભાવ તો હું કંટ્રોલમાં રાખું છું પણ છતાં બાપ દીકરાનું થોડુંક બનતું નથી. કદાચ થોડોક અને 5 સોમવાર ગોગા મહારાજના નકોરા રહ્યો છું એનો વ્યવહાર કરેલો છે. ભલે ઓમ રામ. રામ માળી રામ રામ. ચૂંટણી સ્વીકારજો. દરેક અને માં- કહું છું કે નાગ મારેલા હોય ને જેણે જેણે દાદાએ માર્યા હોય, પપ્પાએ માર્યા હોય કે તમે માર્યા હોય, પણ જો ખબર હોય અને એની પૂજા પાઠ દીવો કરવાનું ચાલુ કર્યું હોય, હું માતા એવું કહું છું ચાલુ જ રાખજો. જો લગીને રાજી નહીં થાય, કદાચ તમારા ઘરમાં સુખ શાંતિ અજવાળું થઈ જાય, સારું થઈ જાય ને તોય બંધ ના કરતા. દરેકને એવું કહું છું પૂંદન જેટલું થાય એટલું ચાલુ રાખજો. નકર જેણે જેણે એક નાગ માર્યો છે ને એક એની 30 વર્ષની સમયગાળો પેઢી બરબાદ. 30 વર્ષ સુધી એને કોઈ સુખ શાંતિ દેખાય. તો ભાઈ શિવાભાઈ રાઠોડ ક્યાંથી આવવાનું? અમદાવાદથી આવું છું કૃષ્ણનગરથી. શું માનતા રાખી હતી? મેં માતાની માનતા રાખી હતી કે અમે બહુ જગ્યાએ ફરી ફરીને થાક્યા 10-15 વર્ષથી, પણ અમારા જે ઘેરથી છે એને થોડી તકલીફ હતી કે એમના મોઢું નથી ખુલતું. માની જે આરતી પૂજા કરવા જાય તો મોઢું ખુલ જ નહીં. અમે માતાજીનું બકરો ચાંદીનો અને માતાજીનો કુકરો માન્યો તો એનો મોઢું બોલવાનું ચાલુ થઈ ગયું. બરોબર. એટલે કઈ રીતે એમનું મોઢું બંધ રહેતું હતું? એટલે બોલવા જાય તો બોલાતું જ નતું. બોલવા જાય તો એ બોલી જ નતા. ના 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 એવું છેલ્લા કેટલા સમયથી થતું હતું? એ કેટલા અહીંયા અમે 2 રવિવાર પડ્યા 3 એમને થતું હતું કેટલા સમયથી એવું? કેટલા? 12 વર્ષથી ફરતા હતા અમે. છેલ્લા 12 વર્ષ 12 વર્ષથી. હા, તકલીફ હતી. 12 વર્ષમાં બધા દવાખાના કરે ને બધા બધા ભુવાએ પડ્યા, કેટલાય જગ્યા ફર્યા, કેટલા ભુવાઓ ફર્યા? કેટલાય થયા છે, હવે કઈ ગણતરી નથી એટલાય. ગણતરી વગરના ભુવાઓ હા ફર્યા. હા કેટલાય. બરોબર. પણ તે છતાં એમને સારું થતું? ના ના તોય સતત સારું નથી. બરોબર. એ પછી તમે વિડીયો પછી વિડીયો જોયો માતાજીનો, કયા માતાજીનો? બારે જવા ફુકાન મેલડીનો બરોબર. ને વિડીયો જોયા પછી વિડીયો જોયા પછી અમે માનતા રાખી માતાજીની. તમારા મનથી માનતી રાખી માનતા. શું રાખ્યું માનતામાં? એક કુકરો ચાંદીનો અને ચાંદીનો બકરો, ચાંદીનો કુકડો અને ચાંદીનો બકરો બરોબર. અને પ્રસાદી માતાજીનો ફૂલહાર પેડાની. બરોબર. બરાબર. એ માનતા રાખ્યા પછી પછી એ સારું થયું એનાથી પ્રાર્થના કરે થાય છે હવે એમના અત્યારે બોલી શકે બોલી શકે છે. હા બરોબર. એટલે છેલ્લા જે 12 વર્ષથી તકલીફ હતી હા તમે બધું કર્યું તોય સારું નતું થતું. નતું થતું. અને માતાજીની માનતા રાખી તમે એ પછી એમને કેટલા સમયમાં? બે રવિવાર આવ્યા પછી અમને સારું બોલતા થઈ ગયા. 2 જ રવિવારમાં બે જ રવિવાર. એકદમ કમ્પ્લીટ બોલતા હા, થઈ હા. માઈક આપો એમને. એટલે જીવ ઉપર મેં બાધા રાખી. એટલે જીવ ઉપરથી રાખીને પ્રાર્થનામાં મેં કીધું પ્રાર્થના રાખું, મને જારો જારો અવાજ આવે તારે
મારે શું તકલીફ થઈ એ ખબર નહીં. એટલે પેલા તમે આટલું પણ નતા બોલી શકતા. હા, એટલું હું પ્રાર્થના કરવા જાઉં ને તો રામ એવું થતું નતું, માતાજીનું નામ લેમ તો નતું થતું. બહુ તકલીફ થાય, માથાની તકલીફ થાય એટલે બોલાતું નતું. બરોબર. એટલે મેં કીધું માતાજીનું નામ લેમ તો મારો રસ્તો નીકળે એમ માતાજીનો. અત્યારે તમે બોલતા થઈ ગયા. એટલે વિડીયો જોયો ને એટલે મેં કર્યું. બરાબર. 12 વર્ષથી બોલાતું નતું. હા કેટલા વર્ષથી? 12 વર્ષથી માં જેટલા ભૂવા ફર્યો કેટલાય ભૂવા ભર્યો થાકી ગયો. આખા ગુજરાતની અંદર કોઈ બાકી નહીં હોય. કોઈ બાકી નહીં હોય. નહીં. જેટલાય પૈસા બગાડ્યા, વગેરેમાં જેટલા ડોક્ટર ફર્યો, ડોક્ટરો કેટલાય જગ્યાએ ફર્યો છું. જેટલાય રિપોર્ટો કઢાયા, કેટલાય રિપોર્ટો કરાયા. રિપોર્ટમાં કશું નહીં આવે. ડોક્ટરો શું કહેતા? કશું જ નથી કે કઈ છે જ નહીં. કશું છે જ નહીં કે બધું એમને એમ હા નોર્મલ જ છે કે રિપોર્ટ બોલી શકતા તો ના. બરોબર. અને પછી પછી બસ વિડીયો જોયો માતાજીનો, બાળાજીવાળા મેરડી માતાનો, એટલે પછી અમે બાધા રાખી. તો એનાથી થોડો અમને ફરક પડ્યો માં. પેલા 2 જ રવિવારમાં ખાલી. હા 2 જ રવિવારમાં ફરક પડી ગયો. ભલે રામ. રામ રામ માળી રામ. શું લાયા બાધામાં મોનતામાં? માનતામાં ચાંદીનો કુકડો છે, ચાંદીનો બકડો છે. ભલે રામ. રામ. ઠાકોર સુરેશકુમાર વાગસા, ક્યાંથી આવવાનું? ગોતાથી. ગોતાથી આવવાનું. શું માનતા રાખી હતી? માનતા એવી રાખી હતી કે મારી બેબીને દવાખાનાથી ફોન આવ્યો કે એપન્ડીની ગાંઠ છે, તો ડૉક્ટર કે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. બરોબર. તો મેં માનતામાં એવી રાખી હતી કે માતાજીને ચુંદડી ચડાવીશ. શેની ગાંઠ કીધી હતી એમને? એપન્ડી એપ્રેન્ડિક્સ ની ગાંઠ કીધી હતી. હા. ડોક્ટરે તમે બતાવ્યું હતું. હા. તો એ પછી તમે 20 દાડામાં મટી ગઈ. બરોબર ડોક્ટર ઓપરેશન કરવાનું કહેતા હા. હતા. બરોબર. તો તમે માનતા રાખી માતાજીની, એ મટી. પછી ઓપરેશન કરાવવું ના ના પડ્યું. પડ્યું. અને અત્યારે વગર ઓપરેશન વગર કોઈ મટી. દવા કરાય મટી ગઈ. અત્યારે એમને સારું થઈ ગયું. હા, કોઈ સારું. ઓપરેશન ના કરાવવું પડ્યું. અને જે ગાંઠ હતી એ ઓગળી ગઈ. ઓગળી. બરોબર. તો એ ઓપરેશન કરાવવાનું થાત તો શું થાત? ખર્ચો આવત. ખર્ચો આવત અને એમને હા. શારીરિક તકલીફ પણ પડત ને. હા, એટલા પૈસા બી નતા મારા પાસે. તમારી જોડે પૈસા પણ નતા, એટલે માતાજીએ તમને પૈસા પણ બચાયા હા, અને એમને પૈસા ઓપરેશન બચ- પણ ના કરવું હા પડ્યું. હા ભલે રામ. એટલે ખર્ચો એ બચ્યો, હા, માં. શારીરિક પીડા એ બચી, હા. અને તમારો સમય એ બચ્યો. હા માં. હા માં. ભલે રામ. હા. ધજા લાયા, લાવો. મારા નામની ધજાઓ બની ગઈ બજારમાં, નહીં? ભલે રામ.